કરશનભાઈ પટેલ સમાજના આગેવાન છે, પદ્મશ્રી છે. પદ્મશ્રી ક્યારે મળ્યો? જ્યારે ભારતની અંદર સારામાં સારી તમે સેવા કરતા હોય ત્યારે મળ્યો. એટલે આદરણીય વડીલ પાટીદાર સમાજના છે. હવે જ્યારે બોલતા હોય એટલે ખોટું ના બોલતા હોય. એમને જે વાત કરી કે કેટલાય લોકો આંદોલનનો દુરુપયોગ કરી નેતા બનીને પોતાના રોટલા શેકે છે, એ વાતે હું સહમત છું. કારણ કે આંદોલનની અંદર જેટલા પણ નેતાઓ હતા એ અલગ અલગ પક્ષમાં જતા રહ્યા, એટલે એ બાબત સાથે સહમત છું. પણ સાથે સાથે એમને કહ્યું કે આંદોલનથી કોઈ ફાયદો નથી થયો. તો આંદોલન આખા પાટીદાર સમાજે ઉપાડ્યું, સમગ્ર સવર્ણ સમાજના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આજે 10% ઈડબ્લ્યુએસ મળ્યું હોય તો એ આંદોલન કારણ મળ્યું છે. આજે 1000 કરોડની સ્વાવલંબન યોજના મળી, એ પણ આ પાટીદાર સમાજના આંદોલન કાર્ય મળી છે. અને આજે ઘણા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાની પણ જે કેટેગરી બનાવી છે એમાં ફાયદો થયો છે. એટલે પાટીદાર સમાજના આંદોલનની અંદર સમગ્ર સવર્ણ સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે ઈડબ્લ્યુએસમાં આવતા હોય આર્થિક રીતે પછાતમાં, એ બધા લોકોને ફાયદો થયો છે. એટલે કરશનદાસ શેઠ જે બોલ્યા છે એ બાબતે જે રાજકીય વાત કરી છે એ પણ વાત સાચી છે. અને સમાજને ફાયદો નથી થયો તો હું નથી માનતો સમાજને ફાયદો નથી. દરેક સમાજને ફાયદો થયો છે.